નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મિત્રો, વધારે કંઈ કહેતા પહેલાં તમે કેમેરાના દ્રશ્યોમાં જોઈ શકો છો, અહીંયા જેસીબી મશીન દ્વારા લારી ગલ્લા પથારા ઓટલા તોડીને ટ્રકો ભરવામાં આવી રહી છે। આ દ્રશ્યો છે મચ્છીપીટ નાગરવાડા મેઇન રોડ વિસ્તારના। અત્યારે તાજેતરમાં જ પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તંપન પરમારનું પોલીસની હાજરીમાં ખુલ્લેઆમ બાબર પઠાણ નામના વ્યક્તિ દ્વારા તેનું મર્ડર કરવામાં આવ્યું અને જેવું જ આ મોતની ઘટના સાંભળી પરિવારની સાથે સાથે આખું વડોદરા હચમચી ગયું હતું અને દરેક માધ્યમોમાં તેના અહેવાલો પણ પ્રકાશિત થયા હતા। પરંતુ હવે અત્યારે કોર્પોરેશન જ્યારે આ મોટી મોટી મશીનરી લઈને રોડ પર ઉતર્યું છે ત્યારે એક સવાલ ઊભો થાય છે। કામ થવું જોઈએ, કામને બિરદાવવું જોઈએ, પરંતુ એની સાથે સાથે સાચી વાત પણ મૂકવી જોઈએ કે તમે અત્યાર સુધી આટલા દબાણો કેમ રહેવા દીધા, તમે અત્યાર સુધી કેટલી મીઠી મલાઈ ખાધી અને તમને દેખાતું નહોતું। આજે આ ઘટના ઘટ્યા પછી તમે જાગ્યા તો તમે કોઈના ઈશારે કામ કરો છો, કોઈ તમને કહે ત્યારે કામ કરો છો, તમે પ્રજાના ટેક્સના રૂપિયા લઈને પગાર લો છો। મંગેશ જયસ્વાલ આગળ ઇન્ટરવ્યૂ અમે તમને બતાવીશું, દબાણ શાખાના ઓફિસર છે અને પોતે કહી રહ્યા છે 7 ટ્રક ભરાય એટલો સામાન અમે જપ્ત કર્યો છે, આટલા ઓટલા તોડ્યા છે, આટલું આ કર્યું છે। તો રાતોરાત આ ઓટલા બની ગયા, રાતોરાત આ ટ્રકો ભરીને સામાન આવી ગયો। એક વ્યક્તિ દ્વારા કોઈ નિર્દોષ વ્યક્તિની નિર્મમ હત્યા કરવામાં આવે અને એ હત્યાની પાછળ તમે જુઓ છો કે પોલીસની હાજરીમાં હત્યા થઈ, પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા। ગુજરાતના ડીજીપી વડોદરા શહેર પોલીસ પર એક્શન લે કે વડોદરા શહેરના વિસ્તારમાં આવેલું કારેલીબાગ પોલીસ સ્ટેશન વારંવાર નિષ્ક્રિય કેમ, વારંવાર અગાઉ પણ આ પોલીસ સ્ટેશનમાં વિસર્જન કરવામાં આવેલું, તમામ પોલીસ કર્મચારીઓને એક સાથે આ પોલીસ સ્ટેશનમાં જે કહેવાય કે સફાયો કરવામાં આવ્યા હતા। તો આ કોર્પોરેશન આજે નીકળ્યું છે, અમે તો કહીએ છીએ કે તમે કાયમ માટે જ આવું રાખજો ભાઈ, તમે આ જે દબાણો હટાવ્યા છે બહુ સારી બાબત છે, અમે તમને અભિનંદન પાઠવીએ છીએ, પરંતુ સાથે સાથે વડોદરાની જનતા એ પણ કહે છે કે કાલે પાછું આ લાગી જાય ને તમારા હપ્તા ચાલુ થઈ જાય એવું ના કરતા। કારણ કે કંઈક મીડિયામાં કોઈ અહેવાલો ઉછળે અને પ્રકાશિત થાય એટલે તમે કામગીરી લઈને ચાલુ થઈ જાઓ, પાછા 10 દિવસ તમે એક્શન મારો અને તેના પછી જેસે તે પરિસ્થિતિ થઈ જાય છે। વડોદરાની જનતા જાગી ગઈ છે, મૂર્ખ બનાવવાનું બંધ કરો। તમારા આવા કારણે જ લોકોમાં વિશ્વાસ નથી આવતો, તંત્ર પર દિવસે દિવસે વિશ્વાસ ઉઠતો જાય છે। આ દબાણો તમે હટાવ્યા છે બહુ સારી બાબત છે, પરંતુ આ દબાણો કાયમ માટે હટી જાય અને જ્યાં જ્યાં નુસન્સ છે એવી તમામ જગ્યાઓથી દબાણો હટવા જોઈએ। આખી રાત લારી ગલ્લા ચાલુ રહે છે, કોની મહેરબાનીથી રહી છે? વડોદરાની પોલીસની મહેરબાનીથી, વડોદરાની કોર્પોરેશનની મહેરબાનીથી। કેમ તમે લારી ગલ્લા આખી રાત ચાલુ રાખો છો? કારણ કે ત્યાં તમને મીઠી મલાઈ મળે છે, સાચું કહેનારા લોકોને દબાવવામાં આવે છે, પરંતુ સત્ય સત્ય જ હોય છે। વડોદરાની જનતા સારી રીતે જાણે છે કે જ્યારે કંઈક આવો બનાવ બને છે તો તમે એક્શનમાં આવો છો। હરની બોટકાંડ થયું તો તમે એક્શનમાં આવ્યા, તમે દરેક જગ્યાએ નીકળી પડ્યા। ફાયરના લઈને કોઈ પ્રોબ્લેમ આવે એટલે તમે દરેક દુકાનોમાં ફાયર ચેકિંગ કરવા નીકળી જાઓ છો, આગના બનાવ બને ત્યારે। તો આવું અંધેર વહીવટ કેમ ચલાવો છો? આવા અંધેર વહીવટના કારણે પ્રજાનો વિશ્વાસ દિવસે દિવસે તૂટતો જાય અને તેની સાથે સાથે આ જે કંઈક બન્યું છે એ નિંદનીય છે, પણ એની સાથે સાથે કોર્પોરેશનના એ અધિકારીઓ જે આજે રોડ પર ઉતર્યા છે તેમને અમે કહેવા માંગીએ છીએ કે આ વિસ્તારોમાં વર્ષોથી દબાણો છે અને કેટલા લોકોના પાર્સલો ત્યાંથી રાતે જાય છે, બધું બધાને ખબર છે ભાઈ।
અત્યારે તમારા પર પ્રેશર આવ્યું એટલે તમે ગાડી ઘોડા લઈને નીકળી ગયા અને તોડવાનું ચાલુ કર્યું છે. પરંતુ એની સાથે સાથે પ્રજાને એવો વિશ્વાસ બેસાડો, કારણ કે તમે પ્રજાના સાચા જે કહેવાય કે સર્વન્ટ બનો, સાચા કર્મચારી બનો. પ્રજા તમારી પર કેટલી આશ લઈને બેઠી છે. કામ આવે ત્યારે દરેક ડિપાર્ટમેન્ટ સજ્જ થઈ જાય, નીકળી જાય. આવા ખોટા દેખાડા બંધ કરી દો. એના કારણે વારંવાર વડોદરાની જનતા હવે વિશ્વાસ જે કહેવાય છે કે ક્યાં કરવો તેના માટે પણ એ થઈ રહી છે. વડોદરા શહેર તમે જોયું કે આજે પણ સંસ્કારી નગરી એક જૂથ સાથે ખડે પગે અસત્યની સામે ઊભી છે. વડોદરા સંસ્કારી નગરી હંમેશા સત્યની સાથે રહી છે, પરંતુ અમુક ભ્રષ્ટ અધિકારીઓ અને ખોટા લોકોના હાથમાં કમાન આવી જાય ત્યારે જ આ વડોદરા જે કહેવાય કે બેદરકારીના ભાગરૂપે ચર્ચામાં રહેતું હોય છે. આ વડોદરા આજે પણ શાંતિ અને અમનની ભાવના સાથે જીવી રહ્યું છે. આ વડોદરા આજે પણ રાહ જોઈ રહ્યું છે કે સાચા લોકોના હાથમાં કમાન આવે અને તેનો વિકાસ થાય. આવો સાંભળીએ મંગેશભાઈ શું કહી રહ્યા છે. અત્યારે જે ઉત્તર ઝોન વિસ્તારમાં નાગરવાડા, સલાટવાડા, મચ્છીપીટ આ બધા વિસ્તારમાં જે અનધિકૃત દબાણો છે એ દૂર કરવાની કાર્યવાહી કોર્પોરેશનના વિવિધ વિભાગો અને પોલીસ વિભાગ સાથે રહીને કામગીરી ચાલુ છે. અત્યાર સુધી લગભગ 7 ટ્રક ભરીને સામાન જમા કરવામાં આવે છે, 14 જેટલા શેડ દૂર કરવામાં આવ્યા છે, 4 જેટલા ઓટલા દૂર કરવામાં આવ્યા છે અને અત્યારે હાલ હજુ કામગીરી ચાલુ. તો તમે જોયું કે મંગેશભાઈને પત્રકાર ત્રીજો સવાલ પૂછે એના પહેલાં તો મંગેશભાઈ સીધા માયકથી મોઢું ફેરવીને ચાલતા થઈ જાય છે, કારણ કે એમને ડર છે કે સવાલ એવો આવશે કે સાહેબ અત્યાર સુધી આ દબાણો તમને કેમ ન દેખાયા, કેમ આજે જ આ દબાણો દેખાયા? અહીંયા ફૂલ ટ્રાફિક થાય છે, અહીંયા વારંવાર એક્સિડન્ટો જોવા મળતા હોય છે, અહીંયા લારી ગલ્લા પથારા રોડ પર હતા, અહીંયા હોટલોના શેડ બહાર હતા, અહીંયા કેટલા એવા બાંધકામ છે ઇલીગલી છે. તો આ બધા તમને આજે જ રાતોરાત જ ખબર પડી ગઈ કે અહીંયા આવું છે, પરંતુ કરે કોઈ અને ભરે બીજા કોઈ. એવી સ્થિતિમાં વડોદરા કોર્પોરેશન જાગ્યું છે. અમે આશા રાખીએ છીએ કે કાયમ માટે તમે આવું રહેજો અને વડોદરાના અનેક વિસ્તારોમાં દબાણ છે ત્યાં પણ તમે દૂર કરાવજો. અને ખાસ કરીને રાત્રે ચાલતા લારી ગલ્લા પથારા, જેના કારણે આવા ગુનાહિત કૃત્યો વારંવાર બનતા હોય છે. લોકો રાત્રે નશા કરીને જે કહેવાય કે ખાણાપીણીની લારીઓ પર અને હોટલો પર જતા હોય છે અને ત્યાં જ આવી બબાલો થતી હોય છે. દારૂ જુગાર જેવા અડ્ડાઓ રાત્રે ધમધમતા હોય છે. તો એના પર તમે લગામ લાવો અને કાયમી ધોરણે બંધ કરાવો અને વડોદરાના યુવાનોનો વિકાસ કરો. તેના માટે આ જનઅર્પણ ન્યૂઝ ખાસ કરીને અહેવાલ બનાવી રહ્યું છે. અમે આશા રાખીએ છીએ, ફરી એકવાર કહીએ છીએ કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ એ મ્યુનિસિપલ કમિશનર હોય કે પછી દબાણ શાખાના મંગેશભાઈ જયસ્વાલ હોય કે તેમની ટીમ હોય, દરેક ઝોનની અંદર આવી જ કામગીરી કરે તેવી આશા સાથે અમે આ અહેવાલ બનાવી રહ્યા છે. તમે તમારી પ્રતિક્રિયા જરૂર બતાવજો, કારણ કે કંઈ થાય છે અને આપણે જાગીએ છીએ, પછી પાછા આપણે ઘોર નિંદ્રામાં સૂઈ જઈએ છીએ અને જનતા પણ આવું વારંવાર જોઈને ટેવાઈ ગઈ છે કે અહીંયા ક્યાં કોના પર ભરોસો મૂકવો, કોણ સાચા અર્થમાં કામગીરી કરશે. આ 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત જેવા દ્રશ્યો ફરીવાર ન થાય તેનું ધ્યાન રાખજો. તો તમારી કોમેન્ટ ખૂબ જરૂરી છે, અમને બતાવજો. ફરીથી બીજા નવા અહેવાલ સાથે મળીશું. ત્યાં સુધી આ અહેવાલને ખૂબ જ તમે પ્રેમ આપજો, આ વિડીયોને વાયરલ કરજો, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ, આભાર.